હા પતરી આ એ ગધુભાઈ એક હારા સમાચાર લઈને આવ્યો. બોલ બોલ. એ ખાટીમાં અને સીધા દાદા બે હાલીને આવે છે. હે તો પાછા આવી ગયા ગામમાં અમેરિકાથી? તો નો હોય હવે. એ ગધુભાઈ હવે મેં ભાડા ને તો પણ એ પથરી આપણે કેદુનું તોડ પાણીનું વિચારતા હતા તે હે ઈ નવા આવ્યા છે તેનો તોડ પાણી કરી નાખવી તો? એ ના ના ગધુભાઈ હવે એનથી ક્યાં મુહૂર્ત કરું? ના ના હવે ગામમાં બીજા છે કે નહીં એ બધાને ખબર પડી ગયેલી છે એટલે આપણે અહીંયા ક્યાંય મેળ નહીં આવે. હા હા એ ગધુભાઈ એ વાત તમારી હાજી. તો એનથી જ મુહૂર્ત કરી દઈ તો પણ મારી પાસે એક પ્લાન એ છે. એ ગધુભાઈ શું છે પ્લાન? હાય ઓ મગજ હો બાકી મારામાં મગજ છે હો. તો પણ તું પ્લાન કેતો? ના 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 એ ગધુભાઈ તો હાલો પ્લાન ની તૈયાર શરૂ કરી દેવી. હા તે હાલો હાલો હાલો. એ તમને હું શું કહું છું એ તમારે કઈ કામ છે એ હવારમાં નકરો ફોન લઈ લો. એ ડોશી હું કઈ ફોન નથી જોતો. આપણે ઓલા ફોટા નતા પડાવ્યા ગંગા નદીના ને એના જોઉં છું ખાલી. હવે પણ એમાં હું જોયા કરવું એને કરતા મને જોઈ લો ને. તને તો 60 વર્ષથી જોતો આવું છું હવે બહુ જોઈ તને આ કાંઈક નવીન વસ્તુ જો કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન. વિડીયો ઓલો ગજાડા ઉપરથી તું પડી હતી એમાં દાંત નું કાઢો અને એ ગધેડું નતું એ ખચ્ચર કહેવાય એને ખચ્ચર. હા ભાઈ મને એમાં ન ખબર પડે. એટલા વર્ષ ક્યાં કાઢ્યા એમ કહું છું કઈ ખબર એ તમે ફોન જોયા કરો મારે તો કામ છે અંજવારી કાઢી નાખો. હા હું છે પણ એક ભાઈ અંદર મૂકી દીધો. ગો મૂકી દીધી ને? હા હા તે કાંઈ વાંધો નહીં ખેંચી લો લે આઈન પા. પણ એક ભાઈ એને ખબર પડી જાય તો? નો પડે કાંઈ ખબર પતરી હું તું તે અત્યારથી બીવરાવે છો એટલે હું ખેંચી લો ગો. હા તો વાંધો ને ખાઈ એ હું તમને હું કહું હવે અહીંયા ઊભા હું પણ ઓલી ઘરમાં ઘો ગળી ગઈ છે એને કાઢો ને. પણ તમે આ હોટી કરીને જાવ અને બહાર કાઢો. ડોશી મને બહુ બીક લાગે ખોચી તો. હવે તો તમે છે ને એ ગામમાં જાવ અને ગમે એને કયો એને કે અમારા ઘરમાં ઘો ગળી ગઈ છે ને એને કાઢવાની છે. હા તો લે ગામમાં કોકને બોલાવતો. એ આ જાવ અને જટાઈ ગયો મને બીક લાગે અને આ ડોહા ગયા નહીં ને રહે છે એ પાછા બેઠા રહે મને જ જવા દે. કેમ પણ પતરી આપણો પ્લાન કેમ? વાહ ગજુભાઈ વાહ બાકી તમારો પ્લાન એક નંબર હો. લે તો સક્સેસ થાય તો સારું. અરે સક્સેસ જાહે હું સામે હાલીને આવે છે જોતું. ધીમે ધીમે હાલો પેલા ખાટીમાં કેન પાવું પીડા. એ છે ને આ ડોહાને મેં એને મોકલ્યા છે એ હું કહું છે ને એક ફળિયો સાફ કરતી હતી તે ઘો છે ને ઘરમાં ગળી ગઈ છે. અરે બહુ કીધી એટલે હું કહું કોઈ ઘો કાઢી દે ને તો એને કેવા જાવ છો. અમે છી ને કેટલા આપશો? એ છે ને એ પસા આપી દઈશ તમને બે ને વાપરવા. પસામાં ન હોય ખાટીમાં જો સીધો રસ્તો રહ્યો આ રસ્તો સીધો ગામમાં જ જાય ગામમાં કોક ને ગોતો. એ હવે છે ને તો આ શું કહું એ તમને બે ને બસી આપી દઈશ. બચ્ચે બા હું થાય ખાટીમાં હે 500 હોય તો કયો? એ 500 કેમ રળવા એ તમને ખબર પડે? તો રેવા જો ગો પછી ગો ભલે રહી ઘરે. એ તો સારું જાવ તમ તારે છે ને અમારે કાંઈ નથી કાઢવું એમ તો ડોહાને મોકલ્યા જ છે પણ હજી ક્યાંય નહીં હોટલે બેસી ગયા છે. હવે હું જાઉં હવે. હા તો વાંધો નહીં જાવ. એ ગજુભાઈ બસો લઈ જાઓ તો. એ પત્રી આપડી સિવાય છે ને ઘો કોઈ નહીં કાઢીએ કે. હા શું છેલ્લે તો આપડી પાસે આવશે. હા તો વાંધો નહીં હો બાકી લઈ લેવા તા 200. ના 200 કઈ થોડી કાઢવાની હોય ઈ છેલ્લે આપડી પાસે આવશે. હાલ હા તો વાંધો હાલો. હું ગાંડા વિચાર કરે બેઠો ભાઈ ખાવાનો વિચાર કરું છું. હા તો લેલે બે દઉં તને. એ ભાઈ ઈ ખાવાની વાત ન કરતો બસ સ્ટેન્ડમાં પાણીપુરી ખાવાનો વિચાર કરું છું એમ કહું છું. હા તને એવો બહુ વિચાર આવે કા હારો ખાવાનું પાણીપુરી ખાઈ બટાટા ભૂંગળા ખાવા ખામ લઈ જાવ તને નિરાતે. લ્યો હે લે હું ના દાદા હા આ ઝીણા આવ કેમ ગાંડા
સારું તો હોય ને તો ત્યાં બેઠા હોય ને હું લેવા આવ્યા ઈ કયો હે હું લેવા આવ્યા બસ તમારે ઓલે હું માણી કરવા એમ નહીં ધીરીઓ ને ખબરી બધા ક્યાં ગયા એ ધીરીઓ છે ને હેડમાં જો છે ડુંગળીનું બિલ લેવા હે અને ખબરી તો તમને ખબર તો છે પાડી લઈને જો ઈ જો હજી ના આવ્યો એમ હમ ખારું હારું તો કર હવાય લે હવાઈ કરવા તો આવ્યો છો સા બાતો પાવ સા હા એ કડા લા સા મૂકી દે દૂધ નથી અરે પણ ગાંડા સાડી હાલે તમ તારે સાની ભૂકી નથી ખૂટી ગયેલી છે તો પણ આમ જો ઉનાભાઈ તમ તારે સને ગળ્યું પાણી કરી નાખો ને તોય હાલશે લ્યા તારા ગળા પાણી હુજી આવી ગયો નક્કી જ કર્યું અમારા ઘરે પાણી પીવાનું જ છે એમ છે ને હા મોરો સોચો થાલે ગળું પાણી બનાવતા હોય, પાઈ દી બીજું હું એ ઓ એ લ્યો રામ રામ એ રામ 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 વાહ સીધા વાહ બાકી તું જાત્રા કરી આવ્યો હો તું હા હવે જાત્રા કરી આવ્યા હે ને ભોલાએ 4 ધામની જાત્રા કરાવી દીધી કડા હું? પગ્યા લાગ એટલે સીધા દાદા આવેલા છે તારે આ, સીધા ઊભા થઈ જાઓ પગે લાગી જાઓ લે લે પગે લાગ પગે લાગ આમ પગે લાગવાનો હવે એ ડોબા રેખા આમ પગ્યા નો લગાય ખાલી પગ અડવાનો હોય એવું હોય તારે ઉના આ તારો ગાંડો સુધર્યો જ નહીં હજુ હો. હા ઈ ભલે તમ તારે પાડે લ્યો હું હવે પગ્યા લાગી બસ 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 હવે એકે પગે લાગ્યા નહીં ઘણું બધું જો મૂળ વાત જ મગજમાં વહી ગઈ મારે હું કેવાય હું કેવા આવ્યો તો ને ઈ જ ભૂલવાડી દીધો તમે બધા ના હા એવું નથી એલા ભાઈ તો એ ઘરમાં ઘો આગળી ગઈ કાઢવાની છે એ ભાઈ સીધા દાદા ને કયો ઈ પાણી ના આવ્યા ને તે તો ઘરમાં ઘો છે ઈ જાય એમ જ નથી સીધા દાદા તમારા ઘરમાંથી આવે એ ગાડા એમ ખાટી મારી છે નો બોલાય એવું એ ડોશી ને કે છે ઘો હા એલા હું એની વાત નથી કરતો હા સુકલી ઘો આગળી ગઈ ઘરમાં એમ કે હવે મને બહુ લાગે બીક મારતા ન નીકળે આમ જો તમે કાઢા કાઢી શકો તો હાલો ને હા જીડા તારે કાઢતા આવડશે અરે ગાડતા આવડે તમ તારા મોં ભારે સડી ગઈ હોય ને તોય હું એઠી પાડી દઉં હા 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 તો કાંઈ વાંધો નહીં હાલો અમે બધા આપી ગયા એ હાલો ક્યાંથી મફત નહીં જવાનું પૈસા લઈને જવાનું તો નકર કઈ મફતમાં કામ ના કરવાનું હો. એલા ઘો છે એ કઈ નાગ નથી એ એવું ન હાલે ભાઈ પૈસા જો ને તો આવી નકર મફત માત્ર કોઈ કામ ના કરતું હા પણ હવે ને એના હું પૈસા લેશો ભાઈ ભાઈ જે વાપરવાનું જેવું દઈ દીજો 2 રૂપિયા દઈ દીજો અમને હા ચાલો તો હા હા હાલ લે હું વાત છે આવો આવો ખાટીમાં પગે લાગો તમને એ હારું લે બેટા બેઠો બેઠો તમે તો જાજા દિવસે દર્શન દીધા હો એ પથ્થું છે ને એમાં હું અમેરિકાથી આવી ને હા. એટલે પછી છે ને હું ને તારા દાદા બે 4 ધામની જાત્રા કરી આવ્યા વાહ ખાટીમાં વાહ હું વાત છે તો હું શું કહું છું હું લેશો તમે ચા પાણી ઠંડુ કે સીધો નાસ્તો જ લઈ આવું ના ના કાંઈ નહીં હો પથ્થું હવે એ મકાન તો બહુ પાછું કલર ને બલર સારું કરાવી નાખ્યું પણ અરે બસ તમારા આશીર્વાદ છે ખાટીમાં અને એ પથ્થું હા મારે થોડુંક કામ હતું તારું પણ એ પથ્થું હા. આ તું વ્યાજ વટાનું જે ચાલુ છે કે બંધ છે એ ખાટીમાં ઈ તો મારો મૂળ ધંધો છે ઈ તો ચાલુ જ હોય ને વચ્ચે 1-2 વાર જેલના હરિયા ગણી આવ્યો હતો પણ વાંધો નહીં કામ અટકું નથી તમારે જોતા છે પૈસા એ ના ના મારે પૈસા નથી જોતા તો બોલો ને શું કામ છે એ મારે છે ને એ ઘરમાં ઘો ગળી ગઈ છે એટલે કાઢવી છે એ ખાટીમાં હવે આ તો સંસાર છે નાની મોટી ઘો તો હાયલા રાખવાની છે હવે બહુ મગજમાં ન લેવાનું હોય તમારે ક્યાં જાજુ જીવવું છે અરે ઈ ઘોની વાત નથી કરતી હું ચંદન ઘોની વાત કરું છું હે? હા એ છે ને એ ફળિયાવાળી સીધી અંદર ગળી ગઈ એવું છે હા. હાચી ઘો ઘડી ગઈ છે એમ કયો ને હા, હવે કેટલા ફદ્યા લઈ એ ખાટીમાં કરી દીધી ને તમે નાની વાત હવે તમે એટલા વર્ષોથી મારા પાડોશી છો આપણે એટલા સારા સંબંધ છે તમારી પાસે તો પૈસા લેતો હોય, તમે આવી વાત કરતા તમને શરમ ન આવી હા હારું લે અરે પથું હવે તું એક કહેવાય કે એ પાડોશી ધર્મ તું પાડે કહેવાય મને હવે તું એક કામ કર તું હાલ મારા ઘરે અરે ઘો હમણાં કાઢી દો તમારી ચિંતા દૂર કરી દો હાલો તમે હવે ઘો હું નો નીકળે મારા તળાવમાં છે ને અહીંયા અમારા ગામમાં મોટી મોટી મગરીઓ હોય ને તોય હું કાઢી નાખતો એમ હા, તો જો જો ગયો 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 આઈ કેમ પાછો આવ્યો મોટી જબડી છે ઘો હે હા તું હમણાં આગળ હવા કરતો છો અને ગાડા માં કોરે ને તું કો છે એ ભાઈ હમણાં કોને બોશી પકડીને બહાર લાવું જોતું આ તો નાની એમથી ઘો કહેવાય જોજે હમણાં જાવું હા તા તો સીધા દાદા થાય છે આ પકડ થાય એને ખબર પડે હમણે એ ભાઈ મોટી જબર ઘો છે આમાં અંદર ન જવાય હો હવે નો જોઈ ને નહીં આ તને કહેતો છો હવે તને એક સીધા દાદા એક દોડું લાવો દોડું નહી પાછા હા હા લાવો મરી આગળ એ હે પથરી આ તો ઉના દાદા ને ગાંડો આવ્યા બે ઘો કાઢવા એ કીધું ભાઈ તો એ કાઢી જ લે હે ગો
ના ના હવે ઘો ભાળશે ને તો બે બી જાહે ઈ હું કાઢતા જોજો 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 ના ના ઈ નો કાઢીએ કે પત્રી આ તો વાંધો નહીં એ ભાઈ ઘો કડતી છે આપણને કડતી ને કડી જાય આમ તો કડી ગયું ને ફૂંક મારી હોય ને ખાલી તો તારો ડૂટો મોટો સંબંધ થઈ જાય. એ ભાઈ એવું કરે હા તો ફૂંક ઉભરે. લગાડી જા. ઠૂકી જાઓ હા, બસ નાખારી જો નાખું છું અંદર. એ ભાઈ હવે હે ને હળું હળું ખેંચવી હો હા કાંડા હું એ કોના પગમાં હલવાઈ ગયો છો હરિયો ત્યાં લાગજે ખેવામાં. એ ભાઈ એક એવું બળ કરવી ને તે સીધી ગો બહાર જ નીકળી જવી જો ઘરમાંથી હો હા હા કરજે બળ કરજે. એવો એ ભાઈ સાંભળી છે ક્યાં આમાં ગો છે જોતો એ લે મને એમ કે ઘો હલવાઈ ગઈ દેખાતું નહોતું આમ ઘોડા માહિતી એટલે. ખોટા ખોટા બળ કરી નાખ્યા એ ભાઈ હવે આપણે કાઢવા નથી રહેવું હાલ ઘર ભેગા થઈ જાય હાલ હા અરે પણ મહેનત તો કરો. એ હવે એ કોકની આગળ મહેનત કરી નાખજો અમારે નથી રહેવું હાલે હાલ ભાઈ બસો બસો આવીએ તમે. એટલે પણ ભાગી ગયા ભાગી હા હા તો બોલે લે બોલ 200 રૂપિયા કીધા તો એક કે નો ઉભા રહ્યા. એ તમને કહું આ ઘોની ધ્યાન રાખી નથી ઊભું રહેવાનું. મેં તમને માણસ બોલાવવા મોકલ્યા હતા. એ આવ્યા થાય તે પણ એક કે ઉભા નો રહ્યા. એ પત્રી હવે તો પથ્થુ ભાઈ આવ્યા એક ભાઈ તો પાક્કું આપણે પકડાઈ જવાના હવે. એક કામ નથી હરખું કરતા. કાંઈ વાંધો નહીં ખાટીમાં હું આવી ગયો છું ને એટલા મને તો જો ઘોને એક ભેગી બહાર કાઢી મૂકું. હા. એ લાકડી આપો તો એક બને આગાવ્યા જાઓ મને જોવા જો પેલા ઈ ક્યાં છે. આ તો બહુ મોટી છે હું હું કહું છું ખાટીમાં હું છે ને અંદર જાઉં છું કાં તો ઘો જીવતી બહાર આવશે કાં મરી ગયેલી બહાર આવશે પણ બહાર આવશે. બસ ઈ જ આપણે કામ છે. પણ ઘરમાં લી ઘોને બહાર કાઢી નાખો. હા, હવે છે ને તમે અહીંથી નો હાલતા બરોબર ને એ ના ના આપણે પકડાવી પેલા હું છે ને હું કહું મારી પાસે એક મસ્ત પ્લાન છે હાલ તું ચાલો હાલો આપણે કઈ કરવું પડશે નકર પતુભાઈ છે ને ઘો પકડી લે હે ઈ જ કહું છું તમને. હાલ હાલ હાલો એ છે હો ખાટીમાં ઓય મોટી જબ્બર ઘો છે હો આ તો એ લે એ ખાટીમાં આ તો ગુણની વાય અંતાઈ ગઈ છે પકડાઈ જાય પણ હારી બળ કરાવે છે થોડી. એ તમને કહું જાવ ને ગુણને એક લેવરાવી લો ને. હવે પથું તો અંદર છે પછી કેટલાક ને જાવું. કોઈ નાવા જરૂર નથી હું એકલો પકડી લઈશ. એ આ હો હો એ ખાટીમાં આવી જા ઊંઝાતા નહીં તમે. ઓય આ તો બહુ બળ કરાવે છે હો. એ આવી 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 એ ભાગો ખાટીમાં. એ દોડો. એ તમને કહું એ ઊભી રે. એ ઓય બાબલે. એ તમને કહું છું. ક્યાં થોડા દોડ ભાગ્યા મૂવી તો. એ મારી વાહે ઘો પડી. હવે ગો નથી ગો તો અંદર છે આ તો ગાભો છે. એ